ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું સૂજીનો હલવો. તો સૂજીનો હલવો આપણે પહેલાંય બનાવ્યો તો આને થોડોક અલગ બનાવશું. આપણે ખાંડને કેરેમલ કરીને બનાવશું. તો કેરેમલ સૂજી હલવો એના સારું આપણે આ 1 કપ સૂજી લીધી છે, જે આ રીતની જાડી આવે એ રવો નહીં, સૂજી રવો થોડો ઝીણો હોય. અને પોણો કપ જેટલી આપણે ખાંડ લીધી છે ને 2 કપ આપણે દૂધ લીધું છે. ઘી જોઈએ આપણે રવો શેકવા માટે, અને થોડાક આપણે કાજુ ને બદામ લીધા છે. તો પહેલાં આપણે આમાં રવો શેકી લેવું કઢાઈમાં. તો ગેસ ચાલુ કરશું, આમાં ઘી નાખશું આપણે. તો આ રીતે 2 થી 3 ચમચી જેટલું પહેલાં નાખશું, પછી જરૂર પડે એ પ્રમાણે આપણે નાખશું ઘી. આમાં આપણે આ સૂજી નાખી દેવું. તો આને આપણે શેકી લેવું ઘીમાં એકદમ સરસ. જરૂર પડે તો ઘી નાખવાનું. થોડીક વાર ગેસ ફૂલ રાખીને ગેસ ધીમો કરીને આને શેકી લેવાનું. આપણે મીડિયમ ગેસ રાખીને તો આને આપણે 5 મિનિટ માટે શેકી લીધો. એકદમ સરસ. થોડો કલર એનો ચેન્જ થઈ જાય અને સુગંધ આવવા માંડે શેકાવાની આ રીતનું. તો આમાં આપણે થોડુંક ઘી નાખશું બીજું. અત્યાર સુધી આપણે નહોતું નાખ્યું, થોડુંક નાખ્યું હતું એ જ 2 ચમચી. આમાં આપણે કાજુ ને બદામ નાખી દેવું, એટલે ભેગું ગરમ ગરમમાં સરસ થઈ જાય. આ રીતે ગરમા ગરમ હોય એટલે એમાં શેકાઈ જાય. અને આપણે હવે નીચે ઉતારી લઈએ. રાખી દેવું, થોડુંક ફેરવી લેવાનું. કઢાઈ ગરમ હોય ને એટલે તો એને સાઈડમાં રહેવા દેવું, અને ગેસ ઉપર આપણે બીજી કઢાઈ લેવું. એમાં આપણે આ ખાંડ લઈ લેવું. આમાં આપણે પાણી કે કંઈ નાખવાનું નથી, ખાંડને આમનામ જ રહેવા દેવાની. થોડીક વાર ફૂલ ગેસ રાખશું, પછી કઢાઈ ગરમ થઈ જાય એટલે સેજ ધીમો કરી દેવું, અને એને કેરેમલ કરવાની છે આપણે. તો આ કઢાઈ ગરમ થાય એટલે ધીરે ધીરે ખાંડ ઓગળવા માંડશે. જો આ રીતની. પછી સેજ ધીમો કરી દેવાનો ગેસ, અને એકદમ આને ઓગળવા દેવાની. કાંઈ હલાવવાની નથી, ખાલી આ રીતે ફેરવી લેવાનું, આમનામ થવા દેવાનું. એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી. તો ખાંડ આપણે આ રીતે ઓગળવા માંડીશ તો થોડુંક હલાવી લેવાનું ખાલી આ રીતે. અને એકદમ હજી મેલ્ટ થવા દેવું. બ્રાઉન જેવો આનો કલર આખી બધી ખાંડ ઓગળીને થઈ જવો જોઈએ એવો. તો બધી ખાંડ આપણે ઓગળી ગઈ ને આ રીતે એનો કલર થઈ ગયો. જો એ બ્લેક છે એટલે નહીં દેખાય આપણને કલર એમાં. આ રીતની થઈ જવી જોઈએ બધી ખાંડ. ગેસ એકદમ હવે ધીમો કરી દેવું, અને આમાં આપણે દૂધ નાખી દેવું એકદમ આરામથી. અને મિક્સ કરી લેવું. હવે એમાં આપણે આ સૂજી નાખી દેવું. આ બધું મિક્સ કરી લેવું. આ રીતે હલાવતા જાઉં એટલે બધું એકદમ મિક્સ થઈ જાય. ખાંડ એ બધી ઓગળી જાય અને એકદમ સરસ થઈ જાય. આનું ફ્લેવર બહુ સરસ આવે છે કેરેમલ સુગર.
થોડીક વાર તમને નાખ્યું ત્યારે એમ લાગે આપણને કે પીંડો થઈ ગયો એવું, તો ધીરે ધીરે ઓગળી જાય સારી રીતે. તો આને આપણે થોડીક વાર પકાવી લેવું, એકદમ સરસ લચકા જેવું થઈ જાય ત્યાં સુધી. તો આને આપણે 2 મિનિટ માટે રાખીએ એટલે એકદમ આ રીતનો સરસ થઈ જાય લચકા જેવો. તો થોડુંક ઘી નાખશું ઉપરથી, એકાદી ચમચી. તો 4 થી 5 ચમચી જેટલું ઘી આપણે આમાં જરૂર પડીશ. થોડુંક ઉપરથી નાખીએ એટલે મસ્ત લાગે, સરસ શાઇનિંગ આવી જાય એમાં. તો ગેસ બંધ કરી દે ને કાઢી લેવું આપણે. શીરો તો આપણે બનાવતા જ હોય, પણ આ રીતે થોડુંક કંઈક અલગ, આનો ફ્લેવર એકદમ સરસ આવશે. કેરેમલ સુગર કરેલું છે એનો મસ્ત ટેસ્ટ આવે. થોડુંક અલગ આપણે ટ્રાય કરી શકીએ. તો કોઈ મહેમાન આવ્યું હોય તો એને આપણે આ રીતે કરીને ખવડાવી તો એને એમ લાગે કે કંઈક અલગ લાગે છે. તો હલવો જ સૂજીનો, પણ કંઈક ફ્લેવર અલગ છે એમ. તો તૈયાર છે આપણો કેરેમલ સુગરવાળો સૂજીનો હલવો. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ કેરેમલ સુગરવાળો સૂજીનો હલવો.